આ છે લીમડી, આલું છે ઝાડ છે. એ ઝાડ તો નામ મને નહીં આવડતું. અને આ ઝાડનું લીંબી છે લીંબી. તો તમને બતાવી શકું છું. આ ગજ્જા છે ગજ્જા. ઘર બનાવવા માટે આની જરૂર વધારે પડે છે. તો આમ જાવા બાજી રહ્યા છે. તો અહીંયા આવ્યા છે. આ મશીન હોમાં કામ લાગે, ડીપ વીટવામાં. આને છે ને ડીપ વીટવામાં કામ લાગે, ડીપ ઉકલવામાં કામ લાગે. તો આ એટલું કામ લાગશે. પછી તમને બતાવું છું. આ છે ઢાળિયા બનાવવાનું. આ ઢાળી વખતે આનું જરૂર વધારે પડે છે. પછી આપણે તને બતાવું છું હજુ. આ કંટી એટલે ચાહમાં પાટલામાં મૂકવા માટે આ કામ લાગે છે. અને આ પણ છે, આ પણ આપણે કામ લાગે જ છે. આવી શાના માટે કામ લાગે કે આ હાથી ઉપાડવાને માટે આને જરૂર વધારે પડે. અને આ છે દવા છાંટવાનું થયું ટેબલ. આની પર પગ મૂકીને દવા છાંટવાનું, એટલે આપણું વજન ઉઠાવવાનું નહીં. આની પર મૂકીને આપણે ફેરવી દઈએ એ છે. આની જરૂર આપણે કામ લાગે અત્યારે. પછી આ છે ડોગલું. એ કારું કામ લાગે કે આપણે ખાતર લેવા જવું હોય કે ગમે લેવા જોવા હોય, મજૂરા લેવા જવું હોય તો આની વધારે જરૂર પડે. એટલે આવું વપરાશ થાય આનું. અને પછી વિડીયોમાં હજુ મેં દેખાડું છું. તો આ પણ કારણ કે આપણે મેં કીધું એમ જ પાટલામાં જ કામ લાગે. એટલે 2 ટ્રેક્ટર છે એટલે 2 આવી જોવે કાલની. અને પછી બતાવું છું આ લીટા પાડવાનું. એટલે છૂટું પાણી વાળીએ ને એના માટે આ જરૂર પડશે. પછી આ આપણું કામ લાગશે. પછી આ છે જામફળી એટલે જામરૂક. આને કહેવાય જામરૂક. જામરૂક લાગે એ ખાવા માટે આપણને કામ લાગે. અત્યારે નહીં લાગે, 2 મહિના પછી લાગશે. પછી હજુ આગળ જઈએ. આ છે પાના. આ સામે લાગે ફાગડાના પાના. એટલે આપણા આદિવાસી સમાજ આના પાના બધા કામ લાગે. એટલે એ ઢેબરા ભજીયા બનાવે તો આપણે આની બાદ બનાવી શકીએ છીએ. તો આની જરૂર પડે છે. હજુ આગળ જઈએ. તમારા વિડીયો પર ફાળવાનું ભૂલતા નહીં. હજુ મેં બતાવવાનું બાકી ચાલતું. તો આ છે પલાવ. આ શામાં કામ લાગે કે જમીન તોડવા માટે, એટલે જમીન પલટાવવા માટે કામ લાગે આની જરૂર. એ તો પછી 2 મહિને 2 કે 3 મહિને કે 4 મહિને આની જરૂર પડે. તો હજી જરૂર ના પડે. અને પછી આ છે આપણે પેલી કાલથી બતાવી એ ટાઈપની છે. આ લીટા પાડવાની ખાલી છૂટું પાણી. તો આ પણ કાલથી જ છે, જોઈ શકો છો. તો આ પણ સાયકલ વાડે ઘૂમવા માટે આવ્યો છો. આ જો આવી કાદાવાળી સીધી વરસાદના લીધે. તો એક આ ભાઈ છે ખાટલે આ ડ્રાઇવિંગ કરે છે ટેરકરનો. આ માલિક હુવા બાજી રહ્યો છે, મોબાઈલમાં તો બાજી રહ્યો છે, જોઈ શકો છો. તો આ 2 ટેરકર છે અહીંયા. આ ટેરકર અને આ ટેરકર. આ ટેરકર ઊંચું કરવા માટે છે. ઊંચું એટલે કપા મોટો હોય એ ભાંગે નહીં, એના માટે ઊંચું કરવું પડે. પછી આ ટેરકર ઊંચું ન થાય, આવી એમનામાં જ રહે. આને તો હેડ ન વાડે એટલે આ ટેરકર બઠ્ઠું રહે. જોઈ શકો છો. આ ટેરિંગ કહેવાય. આ ગેર જોઈ શકો છો. તો આ પણ ટેરિંગ છે. પાવર સ્ટેરિંગ ટેરકર છે આ. એટલે આ ટેરકર જોઈ શકો છો કમ્પ્લેટ. તો આ છે મશીન. આ મશીનમાં કામ લાગે ચાલુ કરવા. ઓલું પાણી કાઢવા હોય ને કૂવામાંથી, તો આની જરૂર વધારે પડે. પછી આ કહેવાય ડણકી, 1 નંબરવાળી. આ કા છે ધરામાંથી પાણી. આની વધારે જરૂર પડે. અને આપણા કારણ છે કે પછી બોરું આવી જશે તો પછી અમારે આ કામમાં નહીં આવે. એના માટે આ પડી રહ્યું છે. તો આ છે પાણીની કુંડી. કુંડીમાં પાણી. તો મેં નળ બતાવી શકું છું. આ નળ આમાંથી ચાલુ કરવાનું. હાથ આમ ચાલુ કરીને પાણી પી લેવાનું. અને મારો વિડીયો ગમ્યો હોય લાઈક શેર જરૂર કરના.